હલો મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ફરીવાર અમે આવી જાય છીએ ચોટીલા. અને જો અત્યારે મંદિર બંધ છે. ઓ માણસો કેટલા છે. આપણે 4:30 પહોંચી જતા. મિત્રો અમારે જો કલ્પેશભાઈ, ધરમજીભાઈ, વિપુલભાઈ અને હું અમે આવ્યા હતા 4 જણા ટુ વ્હીલ લઈને. આ અમારો ભાઈબંધ છે નંદી મહારાજ. અને 5:30 મંદિર ખુલ્લું છે. પછી આપણે ઉપર જાવ દર્શન કરવા. વિડીયોમાં બન્યા રહેજો. ગાડીમાં બેન થાકી ગયા છે. અમારા મિત્રો છે ટુ વ્હીલમાં બેસીને થાકી ગયા. કેવું થાક લાગ્યો કે ભાઈબંધ? ઇંગ્લેન્ડમાં મિત્રો ગેટ ખોલી ગયો છે. મૂળી અમે ઉભા રહીને પાવર બેક ને ઘડી નાખી દે ને થેલામાં વળતા ઉતારજો કા સડી થોડોક ઉતારજો. હા સર જરૂર તમે જાઓ. અહીંથી નજારો છે ને સવારના 5:30 થયા છે. જો કલ્પેશભાઈ નું ખાવા પૂરું થઈ ગયું. અમારું કાંઈ ને પૂરું છે આપણું. હજી તો એમ તો દોડે એમ છું થોડુંક દોડાઈ જાય છે. થોડુંક કરે કાંઈ. અરે હજી તો હું જુનાગઢ દોડીને ચડી જાઉં. હા એટલું પોરો ખાવો પીડ્યો છે પણ પોગી ગયા છે. જો મારો વિપુલભાઈ ફૂલ મોજ, અખંડ મોજ. હાલો તો ઉપર જઈને બતાવીએ તમને એનું લોકેશન. અમારા ધંભાઈ પડી જઈને અમારા વિપુલભાઈ ને કલ્પેશભાઈ જો આવી ગયા. અહીંયા મંદિર ખુલ્લું નથી. ભાઈ ને જોઈને ફોન આપણે સારી મારા હેલો મિત્રો અમે જઈએ છીએ નીચે. હવે દર્શન બર્શન થઈ ગયા છે, જોઈ શકો છો.
હું આ એક્સેલ કરે છે કાઢ નાખી બીજું લે. જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરી હેઠે ઉતરી જશે નીચે જઈએ છીએ હવે ફોલોવર મળ્યા છે અમને હોલોગ્રામ કે છે કઈ શું એમ કહેવાનું અમારે શું કહેવાનું આપણે ખાલી હા શું કહે છે વિપુલભાઈ શું કહે છે પોરો ફરો ખાવો જોઈએ નહીં ભાઈ પોરો નહીં ખાવ નહીં ચાલી જાય ધરમજીભાઈ તમારે આપણે ઉતરી જવાનું છે પોરો ખાવાનું. તો મિત્રો અમે હવે જઈએ છીએ ખરીદી કરવા જો દર્શન થઈ જાય આપણે ઢીંગલા લેવા છે પૂછતો આ ઢીંગલાનું પૂછતો ભાઈ આનું શું છે શર્ટ એક ને ઈ રેવા દે આ લે આનું 50 અને 50 લાખ આટલે 50 વાળી ગમે બહારી છે બહુ બંગડી લેવી છે એક મિનિટ આવો સસમા આવે પણ તું સસમા ઠપકા લે પેલા આ નીલા ભાઈ ગમે છે મોજડી બોજડી ધરમજી મને તો આ ગમે છે વિપુલભાઈ પૂછો તો એ ભાઈ આનું શું છે નંબર આવે કે માં તો મિત્રો દુકાન હોય ને ખુલે છે તમે જો આમાં વિપુલભાઈ જવું છે કઈ યાર જોવામાં ફર્સ્ટ બસ બધું મળી જાય નાના ચપલા લેવા તો ગયા પણ ધ્યાનમાં ચા નો પ્રોગ્રામ ગોઠવ્યો છે જો સારે હાલે એવું લાવી જાવ 70 લેવા ગયા છે અમારે ધરમજી ભાઈ શાક ખાનો ઓર્ડર બિલકુલ કઈ બાજુ જઈ કઈ ખબર છે નહીં આપણા કઈ બાજુ લઈ જાય ખબર છે નહીં હવે મીડિયમ બન્યા રહેજો સામાન લીધો છે એ આપણે સામાન લેવામાં વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા એટલે આપણે વિડીયો બધું નાખશું ને જોઈ લેજો અમારે કલ્પેશભાઈ ગાંધીયા ધર્મેશભાઈ ને વિપુલભાઈ આગળ જાય છે મિત્રો રેલગાડી આવી જશે આપણે વ્લોગ બનાવીએ છીએ નહીં વ્લોગ બનાવે છે તો મિત્રો અમે રાતના 10 વાગ્યા નીકળ્યા હતા અત્યારે દિવસના 10 વાગી જશે એ થાક પણ ફૂલ લાગ્યો છે જો મિત્રો સરસ મજાનું હિંગળાજમાનું મંદિર છે જો મિત્રો
હિંગળાજ માની મૂર્તિ પણ છે સરસ મજાની. ફોટો પાડી તો ભાઈ. મિત્રો સરસ મજાની મૂર્તિ છે, નજારો પણ એક નંબર છે. તમે આવો ને એટલે ચોટી લાવો ને એટલે અવશ્ય આવજો આ બાજુ. મિત્રો ચોટી લાવો ને તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. જો સરસ મજાનું છે ને ડંકો પણ જો આવલો કવડો મોટો ને સરસ મજાની હિંગળાજમાંની મૂર્તિ છે. જુઓ જો અમારા મેમ્બર વાયલા આવે છે બધે. આ પણ જગ્યા છે ને મિત્રો ડુંગરામાં છે. બપોર પછી તારે આંકવાની છે. સારી જગ્યા છે ઠોકી નાખી. હજી તમારી બેટરી ચાર્જિંગ છે, વાંધો આવે એમને પણ મોટા રાતે દેર કાઢી એટલે મજા ન આવે. ઘરને કેટલી જગ્યા છે છે ને રીંગણા. કેમેરા બંધ દે ને લાવો. મિત્રો અહીંયા સરસ મજાની ગુફા છે આ મંદિરની પાછળ, તમે જોઈ શકો છો. અમારા કલ્પેશ ને બધા રહે છે. એમાં ભૂલા ન પડી મિત્રો. તો મહાદેવની મૂર્તિ પણ છે મિત્રો. તો મિત્રો આપણે ઓલી બાજુથી ગેડ્યા હતા ને આ બાજુ નીકળી ગયા છો. સરસ મજાની બધી મૂર્તિ છે. સુવિધા પણ છે, જોઈ શકો છો. આ જે ઓલી મૂર્તિ બહારથી દેખાય ને એ છે હિંગળાજમાંની. મિત્રો આપણે વિપુલભાઈ કઈ બાજુ જવાનું? હવે અહીંથી 10 દન ફાટે ચડવાનું છે. કાંઈ વાંધો નહીં મિત્રો, વિડીયો બના રહેજો. આપણે મંદિરે જઈએ, તમને બતાવીશું. યાત્રિકો માટે ભોજનાલય. મિત્રો આપણે આવી ગયા છીએ, આપણે કઈ ઓલ પણ આવી ગયા. કી ગામ પા આવી જા પા આવી ગયા છીએ. પા અમારા વિપુલભાઈ જો લખે છે.
મારે આ ખોડિયારમાંનું મંદિર છે, તમે જુઓ. અંદરનું બતાવું. આપણે અહીંનો એક વિડીયો નાખેલો હતો. તો આપણે વિડીયો એન્ડ કરી દઈએ, કેમ કે હવે આપણે અહીંથી સીધું ઘરે જ જવાનું છે. તો ચાલો હવે મળીએ નવા વિડીયો. બાય બાય, ટાટા.